અમદાવાદ શહેરના ચાંદલોડિયામાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર કરવામાં આવેલા મકાન પેટે માત્ર 50,000 રૂપિયા લઈ બનાવટી પોઝેશન લેટર આપીને ગઠિયાઓએ અનેક લોકોની સાથે મોટા પ્રમાણમાં છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે। 4 એપ્રિલે એએમસીના અધિકારીએ આપી હતી ફરિયાદ, જેની તપાસ કરતા મસ્ત મોટું કૌભાંડ બહાર આવ્યું। 1,736 આવાસ પૈકી 1,372 આવાસના પોઝેશન લેટર ઇસ્યુ કરવામાં આવ્યા હતા, જ્યારે 364 આવાસની ફાળવણી બાકી છે। ચાંદલોડિયા વોર્ડમાં કુલ 21 આવાસના બોગસ એલોટમેન્ટ લેટર આપવામાં આવ્યા હતા। સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઇન્ડ છે ફૈઝ મોહમ્મદ। પોલીસે એક આરોપી વિપુલની અટકાયત કરી હતી, બાદમાં તેની પૂછપરછ કરી અન્ય 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા। આ આખું કૌભાંડ એવી રીતે ચાલતું કે ફૈઝ મોહમ્મદે સરકારી આવાસમાં ચોકીદાર તરીકે નોકરી કરતા ખોડાભાઈનો સંપર્ક કર્યો હતો, જે સરકારી આવાસના બિલ્ડરનો માણસ હતો। ફૈઝે પહેલાં તો ખોડાભાઈ પાસેથી ખાલી આવાસો અંગેની માહિતી મેળવી હતી। બાદમાં ફૈઝે ખાલી આવાસોના બોગસ પોઝેશન લેટર મેળવતો। ફૈઝની નીચે કામ કરતો વિપુલ ગ્રાહકોને શોધતો, જેની પાસે 50,000 લઈ અને બોગસ પોઝેશન લેટર ફાળવી શકાય। ગ્રાહક શોધી અને તેને બોગસ પોઝેશન આપતા અને પોઝેશન દીઠ ચોકીદારને એટલે કે ખોડાભાઈને 5,000 જેટલી રકમ આપી દેતા। 4 મહિનાથી ચાલતું હતું આ રેકેટ। આરોપીઓ પાસે ન માત્ર ચાંદલોડિયા પણ ગોતા અને હંસપુરાના પ્રધાનમંત્રી આવાસ યોજનાની બોગસ એલોટમેન્ટ રસીદ પણ મળી આવી છે। આ ફરિયાદમાં કુલ 21 ભોગ બનનાર હતા। ત્યારબાદ તપાસ દરમિયાન બીજા 11 લોકો પણ આપને તપાસ દરમિયાન અન્ય એવા ભોગ બનનાર મળી આવ્યા છે। આર્થિક ફ્રોડ કુલ 32 લાખ આજુબાજુ પહોંચેલો છે, તથા જે ભોગ બનનાર છે એ લોકોને આ રસીદો લઈને ત્યાં જતા એટલે કોળાભાઈ એમને ચાવીની સોંપણી કરતા। અને આ ચાંદલોડિયા વોર્ડ સિવાય અન્ય ગોતામાં તથા એક હંસપુરામાં આવી 2 અગાઉ આવાસ યોજના છે, તેના પણ આપણે એમને આરોપીઓ પાસેથી બોગસ દસ્તાવેજોની રસીદો આપને મળેલી છે।